હાલો ફ્રેન્ડ્સ, હું છું નૈના અને નૈનાના ગુજરાતી કિચનમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું પાવભાજીની રેસીપી. પાવભાજીને આપણે સરળ અને સિમ્પલ રીતે બનાવશું. આ રીતે પાવભાજી ઘરે તમે બનાવશો તો બહારની પાવભાજી તો ભૂલી જશો, કેમ કે એટલી ટેસ્ટી લાગે છે. તો ચાલો રેસીપી બનાવવાનું ચાલુ કરીએ. પાવભાજી બનાવવા માટે આપણે 3 બટેટાને આ રીતે મીડિયમ ટુકડોમાં સમારીને લઈ લીધા છે. તેને આપણે કુકરમાં નાખી દઈશું. અને તેટલા જ પ્રમાણમાં આપણે ફુલાવર લીધું છે, તો તેને પણ તેમાં નાખી દઈશું. આપણે આ બંનેનું માપ સરખું જ રાખ્યું છે. તેની સાથે આપણે અડધી વાટકી ભરીને વટાણા નાખી દઈએ. એક આપણે કેપ્સિકમ મેરસું લીધું હતું અને તેને પણ આ રીતે નાના ટુકડામાં સમારીને લીધું છે, તો તેને પણ તેની સાથે નાખી દઈએ. તમે કંઈ પણ એમાં રીંગણ કે એવું કંઈ ખાતા હોય તો પણ નાખી શકાય, પણ હું આ જ રીતે પાવભાજી બનાવું છું અને મારી પાવભાજી છે એ એકદમ બહાર જેવી જ બને છે. હવે તેમાં આપણે થોડી હળદર નાખી દઈએ અને એની સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખી દઈએ. હવે તેમાં આપણે પાણી નાખી દઈશું. તો આપણા શાકભાજીની ઉપર થોડુંક પાણી આવે ત્યાં સુધી આપણે તેમાં પાણી નાખી દેવાનું. બહુ ઝાઝું પાણી આપણે તેમાં નથી નાખવાનું. તો આ રીતે મેં એમાં 1 ગ્લાસ ભરીને પાણી નાખ્યું છે અને આ રીતે શાકભાજીની ઉપર પાણી થોડુંક આવી ગયું છે, તમે જોઈ શકો છો. આ જ રીતે તેમાં પાણી નાખવાનું, વધારે પડતું પાણી તેમાં નહીં નાખવાનું. હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેશું. હવે તેની ઉપર આપણે ઢાંકણને બંધ કરી દેશું. કુકરને આપણે ગેસ ઉપર રાખી દીધું છે અને ગેસને આપણે ચાલુ કરી દેશું. હવે આપણે આમાં 3 સીટી કરવાની છે, જેથી કરી શાકભાજી સારી રીતે બફાઈ જાય. કુકરમાં આપણે 3 સીટી કરી લીધી છે અને કુકરને પણ આપણે નીચે ઉતારી દીધું છે અને તેમાંથી બધી હવા પણ નીકળી ગઈ છે. તો હવે આપણે તેનું ઢાંકણ ખોલી લેશું. તો આપણા શાકભાજી છે તે સારી રીતે બફાઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે આ રીતે આપણે લાકડાનો ડટો લેશું અને તેને આપણે મેશ કરી દેશું. તો આવી રીતે શાકભાજીને મેશ કરી દેવાના. વટાણા આખા પાખા રહે તો ચાલે, પણ શાકભાજી છે તે આખા પાખા ન રહેવા જોઈએ. તેને આપણે સારી રીતે ક્રશ કરી દેવાના. અને આમાં મેં પહેલેથી જ પાણીનું પ્રમાણ ઓછું રાખ્યું હતું, કેમ કે આપણે પહેલાં જો વધારે પાણી નાખી દઈએ તો આપણી ભાજી છે તે સારી નથી બનતી, એટલે આપણે થોડુંક પાણી ઓછું જ નાખવાનું. આ રીતે આપણે શાકભાજીને સારી રીતે મેશ કરી દીધા છે. હવે તેને આપણે સાઈડ પર રાખી દઈશું અને તેમાં આપણે વઘાર કરીશું. વઘાર કરવા માટે આપણે કઢાઈ લીધી છે અને કઢાઈમાં આપણે 3 પાવડા ભરીને તેલ નાખી દેવાનું. પાવભાજીમાં તેલનું પ્રમાણ હંમેશા વધારે જ હોય છે, તો તેમાં આપણે 3 પાવડા ભરીને તેલ નાખી દીધું છે. ગેસની ફ્લેમ આપણે ચાલુ કરી દઈશું અને તેલને આપણે સારી રીતે ગરમ થવા દઈશું. તેલ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે થોડુંક જીરું નાખી દઈએ. તમે હિંગ ખાતા હોય તો હિંગ નાખવાની, પણ હું અહીંયા હિંગ નથી નાખતી. એક ડુંગળીને મેં આ રીતે નાના ટુકડામાં સુધારીને લીધી છે, તો તેને પણ તેમાં નાખી દેશું. પાવભાજીમાં હંમેશા ડુંગળીનું પ્રમાણ ઓછું જ રાખવું. હવે તેને સારી રીતે સાતળી લેશું. ડુંગળી આપણી સારી રીતે સતળાઈ ગઈ છે. હવે તેમાં આપણે 1 ચમચી ભરી અને લસણની પેસ્ટ નાખશું. 20 કળી લસણને મેં આ રીતે ખાંડીને લઈ લીધું છે, તો તેમાં નાખી દેશું. અને તેમાં મેં આદું જરાય પણ નથી નાખ્યું, કેમ કે અમે પાવભાજીમાં આદું નથી નાખતા. અને તેને પણ આ રીતે સાતળી લેશું. જો પહેલાં તમે લસણ નાખી દેશો તો લસણ છે તે બળી જશે અને તેનો સ્વાદ છે તે પાવભાજીમાં સારો નહીં લાગે. તો આ રીતે ડુંગળી થોડીક સતળાઈ જાય પછી જ લસણને નાખી દેવાનું અને થોડી વાર માટે તેને સાતળી લેવાનું. આમાં લસણ છે તે થોડુંક વધારે નાખવાનું, કેમ કે તેની ફ્લેવર પાવભાજીમાં સરસ લાગે છે. તો આમાં મેં એકલું લસણ જ નાખ્યું છે અને આદું નથી નાખ્યું. જો તમે આદું ખાતા હોય તો તમારે આદું નાખવાનું, પણ આ રીતે તમે પાવભાજી બનાવશો તો તમે બહારની પણ પાવભાજી ભૂલી જશો, કેમ કે એટલી ટેસ્ટી બને છે. તો બધી વસ્તુ આપણી સારી રીતે સતળાઈ ગઈ છે. હવે મેં 2 ટમેટાને આ રીતે નાના ટુકડામાં સુધારીને લીધા છે, તો તેને પણ તેમાં નાખી દેશું અને તેની સાથે આપણે થોડુંક મીઠું નાખી દેશું અને સારી રીતે મિક્સ કરી દેશું. મીઠું નાખવાથી આપણા ટમેટા છે એ સારી રીતે સડી જશે. હવે આપણે ટમેટાને પણ થોડીક વાર માટે સાતળી લેવાના છે, જેથી કરી ટમેટા પણ સારી રીતે સડી જાય. ટમેટાને પણ મેં થોડીક વાર માત્ર સાતળી લીધા છે અને તમે જોઈ શકો છો કે ટમેટા પણ સરસ રીતે સડી ગયા છે. હવે આપણે આ રીતે ડટ્ટો લઈ અને થોડાક એને મેશ કરી દેશું. આ રીતે ટમેટા અને ડુંગળીને આ રીતે મેશ કરી દેવાના. આ રીતે આપણે ટમેટાને થોડાક મેશ કરી દીધા છે.
હવે તેને સારી રીતે મિક્સ કરી દેશું. તો બધી વસ્તુ આપણે સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે તેમાં આપણે મસાલા કરીશું. થોડીક આપણે તેમાં હળદર નાખી દઈશું. 1 ચમચી ભરીને આપણે તીખું મરચું નાખી દઈશું. 1 ચમચી ભરીને આપણે મોળું મરચું નાખી દઈશું, જેનાથી કલર છે પાવભાજીનો એકદમ સરસ આવશે. 1.5 ચમચી ભરીને આપણે પાવભાજીનો મસાલો નાખી દઈશું અને બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. મસાલાને આ રીતે સારી રીતે મિક્સ કરી દેવાના. હવે આપણે મસાલાને થોડીક વાર માટે સાતળી લેશું. મસાલા આપણે સારી રીતે સતળાઈ ગયા છે. હવે તેમાં આપણે 1 ચમચી ભરીને બટર નાખી દઈશું. બટરને આ રીતે ઉપર જ નાખવાનું. જો પહેલાં આપણે બટર નાખી દઈએ તો બટર છે એ બળી જાય છે અને તેની ફ્લેવર છે એ ભાજીમાં સારી નથી આવતી, અને સારી રીતે મિક્સ કરી દેવાનું. તો બટરને હંમેશા આ રીતે ઉપરથી જ નાખવાનું અને તેને સારી રીતે મિક્સ કરી દેવાનું. તો બટર પણ આપણું સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેમાં થોડુંક પાણી નાખી દેવાનું અને સારી રીતે મિક્સ કરી દેશું. હવે આપણે મસાલાને થોડીક વાર માટે ચડવા દેશું, જેથી કરી બધા મસાલા સારી રીતે પાકી જાય. મસાલાને આપણે 2 થી 3 મિનિટ સુધી પાકવા દીધા છે અને તમે જોઈ શકો છો કે તેની ઉપરથી આ રીતે તેલ પણ દેખાવા લાગ્યું છે. તો ગેસને આપણે ધીમો કરી દેવાનો અને તેમાં આપણે શાકભાજી મેશ કરીને રાખ્યા છે તેને નાખી દેવાના. હવે આપણે શાકભાજીને સારી રીતે મિક્સ કરી દેવાના છે. આ રીતે તેને મિક્સ કરી દેવાના. આ રીતે તમે પાવભાજી બનાવશો તો પાવભાજી એકદમ ટેસ્ટી લાગશે અને આ પાવભાજી ટેસ્ટમાં એકદમ બેસ્ટ લાગશે અને બધા જ કહેશે કે પાવભાજી તો તમારી. આ રીતે પાવભાજી તમે પણ ઘરે બનાવજો. જો આ રીતે તમે પાવભાજી ઘરે બનાવશો તો બહારની પાવભાજી તો તમે ભૂલી જશો, એટલે આ ટેસ્ટી લાગે છે. આ રીતે આપણે બધા શાકભાજીને સારી રીતે મિક્સ કરી દીધા છે. હવે તેની ઉપર આપણે ઢાંકણ ઢાંકી દેશું અને પાવભાજીને આપણે 2 મિનિટ સુધી પાકવા દેશું. પાવભાજીને આપણે 2 મિનિટ સુધી પાકવા દીધી છે. ત્યાર પછી આપણે જોઈ લેવાનું. તો તમે જોઈ શકો છો કે આ રીતે તેલ પણ ઉપરથી દેખાવા લાગ્યું છે. પાવભાજી છે તે આપણી સરસ રીતે પાકી ગઈ છે, તમે જોઈ શકો છો. આ રીતે ઉપરથી તેલ દેખાય તો પાવભાજી સારી રીતે સડી ગઈ છે. હવે આપણે ગેસને બંધ કરી દેવાનું અને પાવભાજીને સારી રીતે મિક્સ કરી દેવાની. તમે પાવભાજીને જોઈ શકો છો કે એકદમ બહાર જેવી આપણી પાવભાજી બનીને રેડી થઈ ગઈ છે. હવે તેની ઉપર આપણે થોડાક લીલા ધાણા છાંટી દેશું અને થોડોક આપણે લીંબુનો રસ નાખી દેશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેશું. તો બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દીધી છે. તો આપણી પાવભાજી બનીને તૈયાર છે. હવે આપણે પાવને શેકી લેશું. પાવને શેકવા માટે આપણે પેનમાં થોડુંક બટર નાખી દેશું અને બટરને સારી રીતે મેશ કરીશું. આ રીતે બટરમાં આપણે પાવ શેકીએ તો તેનો ટેસ્ટ બહુ સરસ લાગે છે. અને બટર ના હોય તમારી પાસે તો તમે તેલમાં પણ તેને શેકી શકો છો. હવે તેની ઉપર થોડીક ભાજી નાખી દેવાની અને થોડાક આપણે લીલા ધાણા નાખી દેવાના અને સારી રીતે મિક્સ કરી દેવાનું. તો આ રીતે મેં પાવભાજીના પાવ આવે છે તે જ લીધા છે. તો તેને આ રીતે શેકી લેવાના. આ રીતે બંને બાજુથી શેકવાના, જેથી કરી આપણે પાવ છે તે સરસ રીતે શેકાઈ જાય. આ રીતે પાવભાજીના પાવ આવે છે તે ખાવામાં પણ ટેસ્ટી લાગે છે. તો આપણા પાવ પણ સરસ રીતે શેકાઈ ગયા છે, તમે જોઈ શકો છો. આ રીતે તેને બંને સાઈડથી શેકી લેવાના. ગેસને આપણે બંધ કરી દેવાનો છે. પાવને આપણે થાળીમાં જ કાઢી લેશું. હવે આપણે આમાં ગરમા ગરમ પાવભાજીને સર્વ કરશું. હવે આપણે પાવની સાથે ભાજીને પણ નાખી દેશું. ભાજીને તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણી ભાજી બનીને રેડી થઈ ગઈ છે. તો આ રીતે થાળીમાં આપણે ભાજીને નાખી દીધી છે. હવે આપણી ભાજી બટર વિના તો અધૂરી છે, તો તેની ઉપર થોડુંક બટર નાખી દઈએ અને ઉપરથી થોડાક લીલા ધાણા છાંટી દઈએ અને તેની સાથે થોડાક ડુંગળી અને ટમેટા અને લીંબુને સર્વ કરશું. આ રીતે શિયાળાની ઠંડીમાં જો આવી રીતે ગરમા ગરમ પાવભાજી ખાવા મળી જાય તો ખાવાની મજા પડી જાય. તો તમને અમારી આજની રેસીપી કેવી લાગી? તો તમને મારી આ આજની રેસીપી સારી લાગી હોય તો લાઈક કરી કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.